ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું ઐતિહાસિક પરિણામ આ વખતે પરિણામ 82.56% આવ્યું છે। સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું દાલોદ અને ભાવનગરનું તલગાજરડા 100% રહ્યું, જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર છે, જેનું પરિણામ 87.22% છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર 74.57% રહ્યો। 100% પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે 2023ની તુલનાએ આવી સ્કૂલની સંખ્યા વધીને 1389 આવી ગઈ છે। જો કે 3 વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે જૂન-જુલાઈમાં પરીક્ષા યોજાશે। ધોરણ 10 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયું છે અને મારી સાથે અમદાવાદ શહેરના ટોપર્સ છે, એમની સાથે વાત કરીએ જેઓ સ્કૂલમાં આવ્યા છે અને આ રિઝલ્ટનું સેલિબ્રેશન પણ તેમણે કર્યું છે। તમારું શું નામ છે? તમારું કેટલું રિઝલ્ટ આવ્યો છે? કેટલું તમારા પરિવારમાં તમને કેટલી ખુશી? મારું નામ હની છે। મારા 96.5% આવ્યા છે। આશા તો નથી પણ બહુ સારા પેપરો ગયા છે અને અમે બધા બહુ ખુશ છે। તમારું શું રિઝલ્ટ આવ્યું છે? મારું નામ રિદ્ધિ છે અને મારે 93% આવે છે। હું મારી પરિણામથી ખૂબ ખુશ છું। કેટલી ખુશી, કેમ કે ઢોલ નગારા સાથે સેલિબ્રેશન પણ તમે સ્કૂલમાં કરી રહ્યા છો। તમારું જોરદાર રિઝલ્ટ આવ્યું છે। શું રિઝલ્ટ આવ્યું છે? મારું 94.66% આવ્યું છે અને આજે બહુ જ ખુશ છું। મને આટલી ખુશી ક્યારે નથી મળી અને જો કે આના પાછળ અમારા સર ને એમનો બધો સપોર્ટ બહુ જ છે, એટલે આજે હું સિરિયસલી બહુ જ ખુશ છું આ રિઝલ્ટથી। તમારું શું રિઝલ્ટ છે? 91%। કેટલી મહેનત કરી હતી તમે આ રિઝલ્ટ માટે? મહેનત વધારે કરી, પેપર લખવાની પણ પ્રેક્ટિસ કરી અને બહુ બધી મહેનત કરી અને સ્કૂલનો પણ વધારે સપોર્ટ હતો। તમારું શું નામ છે? રિઝલ્ટ તમારું? કૈલી છે અને રિઝલ્ટ આવ્યું છે 91.5% અને અનએક્સપેક્ટેડ રિઝલ્ટ હતું। બહુ જ ખુશી થઈ બધાને। તમારું શું રિઝલ્ટ આવ્યું છે? કેવી મહેનત તમે કરી હતી? મારું 98.99% આવેલ છે। બધા જ ખૂબ ખુશ છે અને મહેનત તો ખૂબ જ કરી અને દરરોજનું દરરોજ રૂટીન કરીએ તો થઈ છે। તમારું શું નામ છે? મારું નામ સ્તુતિ છે। સુધી તમારું શું રિઝલ્ટ આવ્યું? તૈયારી કેવી રીતે કરી હતી? એક્ઝામ આપી પછી દિમાગમાં શું ચાલતું હતું, કેમ કે પહેલી બોર્ડની એક્ઝામ તમે બધા ફેસ કરી હતી આ વખતે? મારા 96.83% આવ્યા છે। મોસ્ટલી રેગ્યુલરલી મહેનત કરવી પડે છે અને બાકી તો બહુ ઇઝી છે લાવવું, અને એક્ઝામ પછી એવું થતું હતું કે થોડુંક આજુબાજુના જે એક્સપેક્ટ એનાથી ઓછું ના થાય બસ, પણ એનાથી થોડુંક વધારે આવ્યું છે। તો આપ જોઈ રહ્યા છો આ વિદ્યાર્થીઓ છે કે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આવ્યું છે અને મહેનતનું પરિણામ આવવાના કારણે એમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। સારું રિઝલ્ટ આવ્યું છે એટલે શાળાએ જઈને તેમને સેલિબ્રેશન પણ કર્યું અને એબીપી અસ્મિતા સાથે વાત કરી। કેમેરા પર્સન પિયુષ લેવા સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।